ચાલો આ વિડીયોમાં સૌથી વધારે મજા આવે છે કારણ કે કોઈ સ્ક્રિપ્ટ લખવાની જરૂર નથી. મારા ગુજરાતી પબ્લિક માટે થઈને લઈને આવું છું ડેઈલી ટ્રેડ એનાલિસિસની એક નવી સિરીઝ કે ઇન્ડિકેટરે આપણા જે ટ્રેડ જનરેટ કરેલો છે એજ્યુકેશનલ પર્પસ માટેનો એ કઈ રીતે કામ કર્યો, રિયલ ટાઈમની અંદર ઇન્ડિયા વિક્સથી માંડીને પીસીઆરથી માંડીને શું હતું શું નહીં, શું એડિશન કરવું પડ્યું ને નવું શું શીખવા મળ્યું, આટલી બધી વસ્તુ ટ્રાય કરીશ કે 3 થી 5 મિનિટની અંદર લઈને આવું. આજનો દિવસ 3/11/2025 એટલે કે 3 નવેમ્બર 5:41 જ્યારે એનાલિસિસ કરી રહ્યા છીએ ત્યારે સવારની અંદર જ્યારે આ કેન્ડલ બનતી હતી તો કેન્ડલે જ્યારે 25,711 ને નીચેની બાજુ તોડેલું છે. 25,711 ત્યારે પુટ બાયનો ટ્રેડ જનરેટ થયો અને કન્ફર્મ થયો છે 25,687. અહીંયાથી તમે 687 થી પકડો, નીચેની બાજુ 645 એટલે કે હું 30 થી 35 પોઈન્ટ પકડી લઈશ. મને 30 થી 35 પોઈન્ટ મળ્યા. અહીંયા મજા આવી. અને જેમ આપણે ઓલવેઝ વાત થઈ છે કે તમે નવા છો, તમે નવી રીતે ઇન્ડિકેટર યુઝ કરો છો, તમે યાદ રાખવું જોઈએ મિત્રો કે નવા ટ્રેડર છે સીટીસી થી લઈને પ્રોફિટ તમારા 1000, 2000, 3000, 4000, 5000 રૂપિયા થઈ જાય તો નીકળી જવું જોઈએ. નાવ લેટ્સ કમ ટુ અવર સેકન્ડ ટ્રેડ કે જ્યારે માર્કેટની કન્ડિશન ફરી તો તાત્કાલિકમાં એવી રીતે કોલ બાજુ નથી જવાતું. અમુક કન્ડિશન કન્ફર્મ થઈ અહીંયા ત્યારે સ્ટેબલ થયા પછી જનરેટ થયો છે 25,700 થી સ્ટેબલ થયો 25,727 કોલ બાયનો ટ્રેડ. 727 માની લો કે તમે પેલી ટીક માર્ક ઉપર ઉતર્યા હોય 727 ના લેવલથી તો પણ તમને ઉપરની બાજુ 761 અને 700 થી થયા હોય તો 60 પોઈન્ટ. સમજી શકો છો તમે કે બંને બાજુ એક એક સ્કાલ્પિંગ આપણને મળ્યા અને પછી આખો દિવસ માર્કેટે સાઇડવેઝ કાઢી અથવા તો તમે જ્યારે અહીંયા એન્ટ્રી આવી છે અથવા તો ગ્રીન 2-3 કેન્ડલ ઉપર પણ કામ કરેલું હોય તો 727 ના લેવલથી માત્ર જુઓ તમે અહીંયા 15, 20, 25 મિનિટ એક એવા છે કે જ્યારે આ 727 ના લેવલની નીચે છે અને અહીંયા એટલે કે ઓલમોસ્ટ હાફ અવર એવી છે આખા દિવસની કે 727 ના ટ્રેડની નીચે છે. બાકી કન્ટિન્યુ અહીંયાથી ઉપરની બાજુ જ જાય છે. સો આજે હિન્દીમાં ટ્રાય કરી છે મિત્રો એક વિડીયો મૂકીને, બટ જોઈએ હવે જેવો મૂડ આવે છે એના ઉપર છે. આપણે ગુજરાતીને યાર આ મોજ જે છે ને યાર એ ત્યાં નથી મળતી, બટ ઠીક છે આપણે જોવું છે કે હિન્દીમાં ચાલે છે ન ચાલે તો આપણે બંધ કરી દઈશું હિન્દી ચેનલ, ફલાણું ઢીકણું પૂછડું કરીને આપણે અહીંયા જ આવવું છે. ફાઇનલી આ બધું થવાનું કારણ શું એને આપણે જરા ડિટેલમાં સમજીએ. તો સવારે જ્યારે મેં વાત કરી ત્યારે મેં તમને ઓપ્શન ચેનની અંદર પુટકોલ રેશિયોની સ્ક્રીનશોટ ગ્રુપની અંદર મૂકી દીધો હતો. આજે સવારે માર્કેટ ખુલ્યું ત્યારે પુટકોલ રેશિયો હતો 0.50 ઉપર. હવે 0.50 નો પુટકોલ રેશિયો શું સજેસ્ટ કરે છે? તો 0.50 નો પુટકોલ રેશિયો એ વસ્તુ સજેસ્ટ કરે છે કે માર્કેટની અંદર જ્યારે 0.50 એટલું બધું ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર હોય ત્યારે પુટ બાજુ ન જવું જોઈએ. ઇન્ડિકેટર પ્રાઇસ એક્શન રીડ કરવાનું કામ કરશે. આપણે પ્રાઇસ એક્શનની સાથે ડેટા, સેન્ટિમેન્ટ, ઘણી બધી અલગ વસ્તુઓ પણ રીડ કરવાની છે. એટલે પુટકોલ રેશિયો તો ત્યારે મેં ગ્રુપની અંદર કહી દીધું હતું કે પુટના ટ્રેડર્સ આજે શાંતિથી બેઠા રહે અને નીચેની બાજુ જ્યારે માર્કેટ આવે તો એક સ્કાલ્પિંગ કરે પછી કોલ સાઈડના ટ્રેડની જ વાત હતી. થયું પણ એવું આખો દિવસ સાઇડવેઝ રહીને પુટકોલ રેશિયો એડજસ્ટમેન્ટ થયો છે. નવો પુટકોલ રેશિયો તમે તમારી જઈને રીતે ચેક કરો અને આપણા કમેન્ટ બોક્સની અંદર નીચે જઈને સબસ્ક્રાઇબ બટન દબાવેલું હશે, સબસ્ક્રાઇબ દબાવો, લાઈક દબાવો અને કમેન્ટ કરો કે નવો પુટકોલ રેશિયો શું છે. હા, આજે આપણો એક પણ ટાર્ગેટ નથી આવેલો. પર્સનલ ગ્રુપમાં નાના 2 ટાર્ગેટ આપી દીધા હતા કે 771 અને 807 નો, એટલે ઓલમોસ્ટ આપણો 771 નો ટાર્ગેટ આવી ગયો હતો. 807 નો ટાર્ગેટમાંથી 801 અને પરફેક્ટ 803.50 જઈને આવેલું છે. એટલે ક્યારેક કાલને મીન્સ કાલે આને આ ટ્રેડ ઓપન રહેશે. ઉપરની બાજુ 847 સુધીનો સેકન્ડ ટાર્ગેટ છે અને આજે પણ એમ કહી શકાય કે સીટીસી નીકળવાના તમને મોકા મળેલા છે ને બાકી પ્રોફિટેબલ. સો આજનો દિવસ હું માર્ક કરું છું 100% પ્રોફિટેબિલિટી ડે. એક પણ એસએલ લીધા વગર તમને શાંતિથી ટ્રેડિંગ આવડતું હોય તો મસ્ત મજાનો ટ્રેડ. આ હતો આજનો ટ્રેડ. હવે એનાલિસિસ કરીશું કાલના ટ્રેડની. આવી રીતે આપણે ડેઈલી મળતા રહીશું. સો થેન્ક યુ ગાઈસ. સબસ્ક્રાઇબ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.